રામલલ્લાના દર્શને ભક્તોનો મહાસાગર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અયોધ્યામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટ્યા. જૂના તમામ રેકોર્ડ તૂટ્યા. રામલલ્લાના દર્શને ભક્તોનો મહાસાગર. શ્રીલંકા નૌકાદળના ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ. MEA શ્રીલંકા હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું. મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે જશે. ટ્રમ્પે ખુદ જાહેરાત કરી. પાકિસ્તાનમાં ડાકુઓનો આતંક વધ્યો. શાહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ વધી. 50 લાખનું ઇનામ જાહેર. રેલવે કર્મચારીઓની હડતાળ યુનિટ સરકાર માટે મોટો પડકાર. બાંગ્લાદેશ રેલવે ઠપ. ચીની કંપની ડીપસીકના AI મોડેલથી તૂટ્યું અમેરિકી બજાર. એનવીડિયાને $600 બિલિયન થયું નુકસાન. યુકેમાં 200 કંપનીઓએ અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો. આફ્રિકાના રવાડા સમર્થિત બળવાખોરોનો કોંગોના શહેર ગોમા પર કબજો. હવે ઇઝરાયલ સ્ટાઇલની મિસાઇલ સુરક્ષા પ્રણાલી આયરન ડોમ બનાવશે અમેરિકા. મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાય ભૂંડની કિડની. 60 દિવસ બાદ પણ જીવિત. મેડિકલ વિજ્ઞાનમાં નવો ચમત્કાર. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.